જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો હું ફરીથી આવી ગઈ છું આપ લોકોની સમક્ષ એક નવો વિડીયો લઈને. તો તમારા બધાનું સ્વાગત છે મારા આ નવા વિડીયોમાં અને મારી ચેનલમાં. તો કોઈ એક વ્યક્તિ છે એ સારું વ્યક્તિ ક્યારે બને કે જ્યારે તેનું ઘડતર સારું થયું હોય, નાનપણમાં એનો ઉછેર સારો થયો હોય અને એને સારા સંસ્કાર અને સારી કેળવણી મળી હોય ત્યારે. અને સારી કેળવણી અને સારું ઘડતર છે ને એ આપવાની જવાબદારી તેના માતા પિતાની હોય છે. દાદા દાદી, નાના નાની એ બધા તો લાડકોડ માટે હોય છે એના ઉપર એટલી જવાબદારી ન હોય. એના સારા સંસ્કાર આપતા જ હોય એની રીતે. પણ પેલી કહેવત છે ને કે કડવા કસુંબા માં જ પાય, એટલા માટે કડવા ઘૂંટડા માને જ પાવાના હોય. અને માતા પિતાને જ એના ઉછેરમાં અને સારું ઘડતર બનાવવાનું હોય તેના બાળકને. એના માટે એને સારું કહેવું પડે અને ખરાબે કહેવું પડે. તો પ્રેમાનંદજી મહારાજ છે ને એણે બહુ સરસ વાત કરી હતી કે એક સુલતાના ડાકુ કરીને એક બહુ મોટો ડાકુ હતો અને એને ફાંસીની સજા કરવામાં આવી હતી. અને એને જ્યારે પૂછવામાં આવ્યું કે તારી છેલ્લી ઈચ્છા શું છે, તો એણે એવું કીધું કે મારી છેલ્લી ઈચ્છા છે કે હું મારી મમ્મીનું મોઢું જોઉં, મારી માનું મોઢું જોઈ લઉં, એ મારી છેલ્લી ઈચ્છા છે. તો એની છેલ્લી ઈચ્છાનું માન રાખી અને એની માતાને ત્યાં બોલાવવામાં આવી. અને જ્યારે એની માતા ત્યાં એની સમક્ષ રજૂ કરવામાં આવી ને, તો એણે જે ડાકુ હતો ને એણે એની માને છે ને નાક ઉપર બટકું ભર્યું. તો પછી એની માને થોડી દૂર રાખી અને પૂછવામાં આવ્યું સુલતાના ડાકુએ કે તે કેમ આવું વર્તન કર્યું, તારી છેલ્લી ઈચ્છા તારી માને મળવાની હતી ને, તો તે એને કેમ બટકું ભર્યું, એમ કે આવું વર્તન કેમ કર્યું તે છેલ્લે એની સાથે. ત્યારે એણે જવાબ આપ્યો બહુ સરસ, સાંભળજો, કે જ્યારે હું નાનો હતો ને, જ્યારે હું પહેલી કક્ષામાં અભ્યાસ કરતો હતો ત્યારે હું છે ને કોકની પેન ચોરીને લઈ આવ્યો હતો. અને મેં પેન ચોરીને તો મેં મારી માને બતાવીને એણે જોઈને તો એણે મને એમ કીધું કે સારું, લખવા કામ આવશે. જ્યારે મેં પહેલી વખત એ વસ્તુ કરી હતી ને, એ કાર્ય કર્યું હતું ને, જ્યારે કોઈની પેન ચોરીને, ત્યારે મારી મમ્મીએ મને એક ઝાપટ મારી હોત ને તો અત્યારે હું ફાંસીએ ન ચડતો હોત. એટલે તમારું જે નાની નાની વસ્તુ છે ને બાળકને ઘડતરમાં, નાની નાની વસ્તુ, આટલી એવી નાની ભૂલ એને ફાંસી સુધી પહોંચાડી દીધો સુલતાના ડાકુને. એટલે આવી નાની નાની વસ્તુ અને નાની નાની બાબત જે છે એ બાળકની સુધારવામાં ન આવે તો આગળ જઈને કેટલું મોટું સ્વરૂપ લઈ લે. એટલે કહેવાનો મતલબ એ જ છે કે પાકા ઘડે કાંઠા ન ચડે. એટલા માટે બાળકનું બાળપણમાં જ ઘડતર છે ને બહુ પ્રોપર રીતે, વ્યવસ્થિત રીતે થવું જોઈએ. એના માટે થોડું કડક થવું પડે તો કડકય થવાનું, અને ઢીલું મૂકવું પડે ને ઢીલુંય મૂકવાનું, અને ફ્રેન્ડ બનીને રહેવાનું અને ગુરુ બનીને રહેવાનું. તો થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે, અને કાલે ફરીથી મળશું આવા એક નવા વિડીયો સાથે. મારા વિડીયોને જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.